આજે આ સભાનું આયોજન થયું છે તે મોરબી તાલુકાના જેતપર ગામમાં થયું છે અને આ જેતપર ગામમાં હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ એટલે કે અદાણી કંપનીની 765 કેવીની એવી ટ્રાન્સમિશન લાઈન નીકળે છે, જેમાં 20 પોલ અને 80 થી વધુ કોરિડોર એટલે ટોટલ 100 ખેડૂતો, તે સિવાયના તાણિયાના 80 ખેડૂતો એટલે 180 થી 200 ખેડૂતો આ લાઈનથી અસરગ્રસ્ત છે, જેને એક પણ રૂપિયાનું વળતર ચૂકવેલું નથી. અને અમારા ખેડૂતોની એક જ માંગ છે કે ટેલિગ્રાફ એક્ટ 1885 કાયદા મુજબ જો કલેક્ટર 16 હેઠળ હુકમ કરે તો એ જ કાયદા મુજબ ઓછામાં ઓછું નુકસાન અને વધુમાં વધુ વળતર ચૂકવવામાં આવે. જેટલું નુકસાન તે થાય છે તે સંપૂર્ણ અમને ચૂકવવામાં આવે. અમારી જે બજાર વેલ્યુ જેટલી ડાઉન થાય છે તે સંપૂર્ણ ચૂકવવામાં આવે. આ જ અમારી એક માગણી છે. અને પછી જ જીસીબી અમારા ખેતરમાં આવે. જો એવું નહીં થાય તો અમે ગામના તમામ લોકો જેને 1 વીઘા જમીન નથી એવા પણ લોકો અમારી સાથે ઊભા છે, અમને સાથ સહકાર આપે છે. સાથે મળીને આ કંપની સાથે તાકાતથી લડીશું. ગુજરાતમાં જે રીતે ધોળા દિવસે ચોરના બદલે પોલીસ તાળા તોડે, કાયદા રૂપી હાથ ખેડૂતના ગળા સુધી પહોંચે અને ખેડૂતના 10 વર્ષના દીકરાને આ ડરપોક પોલીસ ડિટેન કરે અને કોના માટે? તાકે સત્તામાં બેઠેલા સત્તાધીશોના, આકાઓના, 2-4 ભાઈબંધોના ધંધા કરવા માટે, અદાણી અંબાણીના થાંભલાઓ માટે ખેડૂતોના ગળા સુધી જ્યારે હાથ આવ્યો છે, ત્યારે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને ગુજરાત કિસાન કોંગ્રેસે આજે 6 દિવસ પહેલા આખા ગુજરાત ખેડૂતોને આહવાન કર્યું છે, હાકલ કરી છે કે 15 જૂને સવારે 10 વાગે અમદાવાદમાં શાંતિપુરા સર્કલ ખાતે તમારું ટ્રેક્ટર લઈને આવો. ટ્રેક્ટર લઈને ન પહોંચી શકતા હોય તો વાહન લઈને આવો. પોતાનું વાહન ના હોય તો સરકારી બસ, ખાનગી બસ, ટ્રેનમાં આવો. પણ ગુજરાતના ખેડૂતોના હક અધિકાર માટે, ગુજરાતના ખેડૂતો ઉપર અત્યારે જે રીતે દમન અત્યાચાર થાય છે એની સામે લડવા માટે, ખેડૂતોની જમીન માપણી રદ કરવા માટે, ખેડૂતોનું દેવું માફ કરવા માટે, એમએસપીનો કાયદો બનાવવા માટે અને વીજ લાઈનોમાં બહુ સ્પષ્ટ માંગ, કાં તો માર્કેટ ભાવના 4 ગણું વળતર આપો અથવા તો માસિક 30,000 રૂપિયા એક થાંભલા દીઠ ભાડું આપો. જો બંને ના કરી શકતા હોય તો ત્રીજો વિકલ્પ પણ આપીએ છીએ કે એક થાંભલા દીઠ 2 કરોડ રૂપિયા ખેડૂતને આપી દો. આ 3 માંથી એક સરકાર વિકલ્પ સ્વીકારે, એની એસઓપી બનાવે. નહીતર આવનારા દિવસોમાં 15 જૂને સરકારને અલ્ટિમેટમ આપવા જઈએ છીએ. અને જો સરકાર સાનમાં નહીં સમજે તો ત્યાર પછી ગાંધીનગરમાં ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે બેસી જશે.